યસ. અસ્સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. ડી મોડેલ પ્રાથમિક શાળા કાપોદ્રાના ધોરણ 5 અ અને બ ના વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે કેરીના વ્યવહારુ દાખલાઓ નો આપણે અભ્યાસ કરતા હતા, જેમાં છેલ્લો એક્ઝામ્પલ એટલે કે છેલ્લો દાખલો આપણે જોઈ લો, જે દાખલામાં અહમદ અને અનિલ આ બે મિત્રો કેરીઓ ખરીદે છે, જેમાં અહમદે 350 રૂપિયાની કેરી ખરીદી, આપણે ગઈકાલે જોયું, અને અનિલે 400 રૂપિયાની કેરી ખરીદી. આટલેથી આપણું બાકી હતું. હવે આપણને છેલ્લે એ દાખલામાં કહેલું છે કે તો બંનેમાંથી કોણે કેટલા વધુ રૂપિયા ચૂકવ્યા હશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહમદે 5 કિલો કેરીના કેટલા ચૂકવ્યા છે? 350 રૂપિયા. અને અનિલે 4 કિલો કેરીના 100 રૂપિયા લેખે 400 રૂપિયા ચૂકવ્યા છે. તો આપણને ખબર પડે છે કે અનિલે વધારે પૈસા ચૂકવેલા છે, અથવા અનિલે વધુ રૂપિયા ચૂકવેલા છે. કેટલા વધારે ચૂકવેલા છે? તો કે અનિલે 400 રૂપિયા ચૂકવ્યા, એમાંથી અહમદે ચૂકવેલા 350 બાદ કરી દો. તો આપણે લખીએ 400 રૂપિયા અનિલે કેરીના ચૂકવ્યા, ઓછા 350 રૂપિયા અહમદે ચૂકવ્યા. બાદ કરો. જુઓ, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી 5 ન જાય, દશક લેવો પડે. 4 ની ઉપર 4 પાસેથી એક 4 દશકમાંથી એક દશક લઈ લઈએ, તેનો અર્થ એવો કે અહીંયા 3 દશક રહેશે, અને અહીંયા શૂન્ય ઉપર 10 થશે. 10 માંથી 5 જાય તો 5, 3 માંથી 3 જાય તો શૂન્ય. એનો અર્થ એવો કે 50 રૂપિયા અનિલે વધારે ચૂકવ્યા હશે. ઓકે, આ પ્રમાણે આવતીકાલે તારીખ 30/9/2020 ને બુધવારે જે આપણી એકમ કસોટી પૂછાવાની છે, એમાં આ પ્રકારના કેરીના વ્યવહારુ દાખલા અથવા કોયડા ઉકેલના પ્રશ્નો પૂછાવાના છે, જે શાંતિથી સમજીને, વિચારીને, ગણીને પછી લખવા. બરાબર? હવે આપણે આગળ જઈએ. હવે આપણે આકાર અને ખૂણાઓ નું પુનરાવર્તન કરી લઈએ. આકારમાં વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમને ખબર છે કે કોઈ પણ આકૃતિ જુદા જુદા આકારની હોય છે. જુઓ, આપણે જોઈએ, આને કહેવાય ચોરસ, આને કહેવાય લંબચોરસ, આને કહેવાય ત્રિકોણ, આને કહેવાય પંચકોણ, આને કહેવાય ષષ્ટકોણ. આ પ્રમાણે દરેક આકૃતિની જેટલી બાજુઓ હોય એ પ્રમાણે એનું નામ આપવામાં આવે છે. હવે આકૃતિ બંધ છે કે ખુલ્લી એ ખૂબ જ સરળ છે, છતાં પણ આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. તો અહીંયા આપણે દર્શાવેલી તમામ આકૃતિઓ બંધ છે, કારણ દર્શાવેલ આકૃતિના કિનારે જે છે, કિનારી એ કોઈ પણ જગ્યાએથી ખુલ્લી નથી. એનો અર્થ એવો કે આ બંધ આકૃતિ છે. ખુલ્લી આકૃતિનું ઉદાહરણ આપણે જોઈએ. ખુલ્લી આકૃતિ અથવા ખુલ્લા આકાર જુઓ, આ ખુલ્લી આકૃતિ છે. આ ખુલ્લી આકૃતિ છે.
આ ખુલ્લી આકૃતિ છે. આ ખુલ્લી આકૃતિ છે. બરાબર. આ એક ફક્ત પુનરાવર્તન. હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ કે ખૂણાઓ. વિદ્યાર્થી મિત્રો, ખૂણો એટલે શું? ખૂણો એટલે શું? ધોરણ 4 માં તમારા વિષય શિક્ષકે ગણિતના કદાચ તમને 3 વસ્તુઓ શીખવાડી હશે. પુનરાવર્તન રૂપે તમને બતાવું કે જ્યારે બે અંત્યબિંદુ વાળી કોઈ લીટી હોય, જો આ બે અંત્યબિંદુઓ છે, આ બે અંત્યબિંદુ વાળી જે લીટી છે એને કહેવાય રેખાખંડ. શું કહેવાય બેટા? રેખાખંડ. એક અંત્યબિંદુમાંથી નીકળીને અનંત એટલે કે જેનો કોઈ છેડો નહીં એ પ્રમાણે આગળ વધતું જે રેખા કિરણ છે એને કિરણ કહેવામાં આવે. કિરણનું એક જ અંત્યબિંદુ છે. જો આ પ્રમાણે અહીંયાથી નીકળે અને આ પ્રમાણે આગળ ચાલે, આને કહેવાય કિરણ. અને બંને તરફ અનંત સ્વરૂપે વિસ્તરેલી જે રેખા એ છે, રેખાખંડ જેની બંને બાજુ એરો દર્શાવેલા છે એને કહેવાય રેખા. આને નામ આપવા હોય તો આને કહેવાય રેખાખંડ એ બી. આને નામ આપવું હોય તો માની લો કે અહીંયા એક્સ લખેલું છે, અહીંયા વાય લખેલું છે, તો આને કહેવાય કિરણ એક્સ વાય. એને લખવું હોય તો આ પ્રમાણે લખાય, કિરણ એક્સ વાય. આ રેખા છે, રેખાને નામ આપવું હોય તો આ પ્રમાણે બનાય અપાય, એલ એમ. રેખા એલ એમ. અને એને દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવાય બેટા, રેખા એલ એમ. હવે જેને કિરણ એટલે શું? કિરણનું એક જ અંત્યબિંદુ હોય છે. એક અંત્યબિંદુમાંથી નીકળીને અનંત રૂપે વિસ્તરેલું હોય એને કહેવાય કિરણ. બરાબર. એના ઉપરથી આપણને ખૂણાનો ખ્યાલ આવશે. તો જોઈએ આપણે ખૂણો એટલે શું. એક જ અંત્યબિંદુમાંથી નીકળેલા બે ભિન્ન કિરણો ખૂણો બનાવે છે. શું બનાવે છે બેટા? ખૂણો બનાવે છે. જો સમજજો, એક જ અંત્યબિંદુમાંથી નીકળેલા બે ભિન્ન કિરણો. માન લો કે આ અંત્યબિંદુ છે, આમાંથી એક કિરણ આમ નીકળ્યું, બીજું એક કિરણ આમ નીકળ્યું, તો આ ખૂણો બનાવે છે. એક અંત્યબિંદુ છે, માન લો એક કિરણ આમ નીકળ્યું, બીજું કિરણ આમ નીકળ્યું, તો આ ખૂણો બનાવે છે. આ એક અંત્યબિંદુ છે, માન લો કે એક કિરણ આમ નીકળ્યું, બીજું કિરણ આમ નીકળ્યું, તો આ બની ગયો ખૂણો. બરાબર. એક જ અંત્યબિંદુમાંથી નીકળેલા બે ભિન્ન કિરણો, ભિન્ન એટલે જુદા જુદા, અલગ અલગ. એક જ અંત્યબિંદુમાંથી નીકળેલા બે ભિન્ન કિરણો શું બનાવે છે? ખૂણો બનાવે છે. જુઓ ફરીથી, માન લો કે આ અંત્યબિંદુનું નામ આપણે આપીએ બી, અહીંયા આપીએ સી, અહીંયા આપીએ એ. તો આ ખૂણાનું નામ શું કહેવાશે બેટા? ખૂણો એ બી સી. ખૂણો એ બી સી. માની લો કે અહીંયા એક્સ બિંદુ છે, અહીંયા વાય છે, અહીંયા ઝેડ છે. આ ખૂણાનું નામ ખૂણો એક્સ વાય ઝેડ. બરાબર. માન લો કે અહીંયા એલ છે, અહીંયા એમ છે, અહીંયા એન છે. તો આ ખૂણાનું નામ ખૂણો એલ એમ એન. કહેવાનો અર્થ બેટા વિદ્યાર્થી મિત્રો કે એક જ અંત્યબિંદુમાંથી નીકળેલા બે ભિન્ન કિરણો, એક અંત્યબિંદુમાંથી નીકળેલા બે ભિન્ન એટલે કે અલગ અલગ કિરણો ખૂણો બનાવે છે. તો આ છે ખૂણાનો કન્સેપ્ટ. હવે આપણે જોઈએ ખૂણાના પ્રકાર. શું જોઈએ બેટા? આવો બેટા.
હું આવ્યો જરા બે ખૂણાઓના પ્રકાર અહીંયા તમારા લેવલે આપણે 3 પ્રકાર જોવાના છે ખૂણાઓના 3 પ્રકાર પહેલો કાટકોણ કાટકોણ કોને કહેવાય કે જે ખૂણાનું માપ 90° હોય તેને કાટકોણ કહેવામાં આવે છે 90° તમને બતાવો જો તમારા કંપાસ બોક્સમાં આ પ્રકારના બે સાધનો છે એક આ છે આ કાટકોણિયા છે સમજાવું કઈ રીતે જુઓ જુઓ બરાબર બેટા જુઓ જે ખૂણાનું માપ 90° હોય એને કાટકોણ કહેવામાં આવે છે કાટકોણ આ પ્રમાણેનો હોય તમારા કંપાસમાં બે કાટકોણિયા છે આ પ્રમાણે જુઓ એક આ છે અને એક આ છે આ બંને કાટકોણિયા કહેવાય એટલે કહેવાનો અર્થ જે ખૂણાનું માપ 90° હોય એને કેવો ખૂણો કહેવામાં આવે છે કાટકોણ હવે લઘુકોણ નંબર 2 લઘુકોણ લઘુ એટલે નાનો કોણ એટલે ખૂણો નાનો ખૂણો એટલે કોનાથી નાનો કાટકોણથી નાનો ખૂણો લઘુકોણ એટલે કાટકોણથી નાનો ખૂણો એને કહેવાય લઘુકોણ તો જે ખૂણાનું માપ 90° અથવા 90° કરતા ઓછું હોય તેને લઘુકોણ કહેવામાં આવે છે એટલે લઘુકોણનું માપ 90° કરતા ઓછું હોય 90° કરતા ઓછું એટલે કેટલું 1 થી લઈને 89 સુધી 1° થી લઈને 89° સુધી બરાબર એટલે લઘુકોણનું માપ કેટલું હોય બેટા લઘુકોણનું માપ 1° થી 89° સુધીનું હોય છે આને કહેવાય લઘુકોણ કહેવાનો અર્થ કે 90° કરતા નાના ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે યાદ રાખજો બેટા ફરીથી કાટકોણ જે ખૂણાનું માપ 90° હોય એવા ખૂણાને કાટકોણ કહેવામાં આવે છે તમારા કંપાસમાં બે કાટકોણિયા આપેલા છે મેં તમને હમણાં બતાવ્યા બરાબર એટલે જે ખૂણાનું માપ 90° હોય એને શું કહેવાય કાટકોણ 90° નો ખૂણો લઘુકોણ એટલે લઘુ એટલે નાનો કોણ એટલે ખૂણો 90° કરતા નાનો ખૂણો એને કહેવાય લઘુકોણ હવે આવી ત્રીજી વાત ગુરુકોણ જે ખૂણાનું માપ 90° કરતા વધુ હોય તેવા ખૂણાને ગુરુકોણ ગુરુ એટલે મોટો કોણ એટલે ખૂણો 90° કરતા મોટો ખૂણો એટલે ગુરુકોણ 90° કરતા મોટો એટલે કેટલો 91 થી શરૂ થાય ક્યાં સુધી 180° સુધી એટલે 179 સુધી 180° નો ખૂણો છે ને એ આ પ્રકારનો હોય જો 180° નો ખૂણો આવો હોય આ કહેવાય 180° આને પૂરક કોણ કહેવાય આને આપણે ગુરુકોણની વાત કરવાની ગુરુકોણ એટલે 90° કરતા મોટો
અને 180 કરતા નાનો એટલે ગુરુકોણનું માપ કેટલું હોય બેટા? ગુરુકોણનું માપ 91 થી 179 સુધી હોય છે. ગુરુકોણનું માપ કેટલું હોય? 91 થી 179. લઘુકોણનું કેટલું હોય? 1 થી 89. અને કાટકોણનું માપ પરફેક્ટ 90 હોય છે. એક મિનિટ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. 5મા ધોરણમાં ખાસ આ 3 ખૂણાનું મહત્વ છે અને અભ્યાસક્રમમાં એ જ આવે છે. સૌથી પહેલા કાટકોણ. જે ખૂણાનું માપ 90 હોય એને કહેવાય કાટકોણ. જુઓ આ હાથ, અમારો હાથ જોઈ લો. આ કયો ખૂણો છે બેટા? 90. આ 90 આને કહેવાય કાટકોણ. બરાબર. બીજું કોઈ કાટકોણનું ઉદાહરણ આપશે? ટેબલનો ખૂણો એ કાટકોણ કહેવાય. તમારા ઘરમાં દરવાજા જુઓ, કાટકોણના હોય છે, 90 આ બધા ઉદાહરણ છે. બરાબર છે. એટલે કાટકોણ કોને કહેવાય? જે ખૂણાનું માપ બરાબર 90 હોય આમ, એને કહેવાય કાટકોણ. બરાબર. લઘુકોણ જે ખૂણાનું માપ 90 કરતા નાનું હોય એને કહેવામાં આવે છે લઘુકોણ. દાખલા તરીકે જુઓ આ કયો ખૂણો બને છે? લઘુકોણ. અથવા તો આ જુઓ મારો હાથ, આ લઘુકોણ બને છે. બરાબર. 90 કરતા નાનો ખૂણો એને કહેવાય લઘુકોણ. મગર, દરિયામાં મગર જોયો હશે, નદીમાં મગર મોઢું ફાડે તો કયો ખૂણો બને? લઘુકોણ બને. કયો ખૂણો બને? લઘુકોણ બને. પક્ષીની ચાંચ જો લઘુકોણ બનશે. લઘુકોણ એટલે 90 કરતા નાનો ખૂણો. કહેવાનો અર્થ કે લઘુકોણનું માપ 1 થી લઈને 89 સુધીનું હોય છે. 89 ડિગ્રી હોય છે. બરાબર. ગુરુકોણ, ગુરુ એટલે મોટો, કોણ એટલે ખૂણો. જે ખૂણાનું માપ 90 કરતા વધારે હોય એને કહેવામાં આવે છે ગુરુકોણ. પણ ગુરુકોણ માટે શરત છે 90 કરતા વધારે અને 180 કરતા ઓછો. કારણ કે 180 ના ખૂણાને કયો ખૂણો કહેવામાં આવે છે? પૂરક કોણ. આને શું કહેવામાં આવે છે બેટા? પૂરક કોણ. હવે ગુરુકોણનું માપ 91 થી લઈને 179 એટલે કે 179 ડિગ્રીનું હોય છે. બરાબર છે. આ છે ગુરુકોણ. હવે આપણે આગળ સમજીએ. હું અહીંયા જુદા જુદા માપ કોષ્ટક લખું છું. જુઓ તમે. બરાબર. ખૂણાનું માપ, બોલો. પછી કાટકોણ, કાટકોણથી નાનો, કાટકોણથી મોટો. હવે યાદ રાખજો, કાટકોણથી નાનો એટલે કોણ? લઘુકોણ. અને કાટકોણથી મોટો એટલે ગુરુકોણ. હવે અહીંયા હું માપ લખું છું. જુઓ નંબર 1. માની લો કે 10°. તો 10° ખૂણાને કયો ખૂણો કહેવાય? કાટકોણ કહેવાય. કાટકોણથી નાનો કહેવાય કે કાટકોણથી મોટો કહેવાય? તો આપણને ખબર છે કે 10° એટલે કાટકોણથી નાનો છે. એટલે અહીંયા ખરાની નિશાની કરવાની. બીજું, માની લો કે 101°. 101° નો ખૂણો કયો ખૂણો છે? 90° કરતા મોટો છે. એટલે એને કહેવામાં આવે ગુરુકોણ અથવા કાટકોણથી મોટો. માની લો ત્રીજું ઉદાહરણ લઈએ આપણે. 178°. આ કેવો ખૂણો કહેવાય બેટા? કાટકોણથી મોટો. ચોથું ઉદાહરણ લઈએ. માની લો કે 90° આપેલા છે તો એને શું કહેવાય? કાટકોણ. માની લો કે આવું આપેલું છે, તાને શું કહેવાય? કાટકોણથી મોટો. બરાબર છે. માની લો કે આ પ્રમાણે આપેલું છે, આને કહેવાય
કાટકોણથી નાનો ખૂણો. તો આ પ્રમાણે માપ આપેલા હોય અથવા આકૃતિ આપેલી હોય તો એના આધારે કોષ્ટકમાં જ્યારે આપણે ખરાની નિશાની કરવાની હોય તો બરાબર સમજીને વિચારીને પછી ખરાની નિશાની કરવી. ફરીથી સમજી લઈએ. 10 અંશનો ખૂણો એટલે કાટકોણથી નાનો, એટલે કાટકોણથી નાનો એટલે લઘુકોણ. 101 અંશનો ખૂણો એટલે ગુરુકોણ, કાટકોણથી મોટો. 178 અંશનો ખૂણો એટલે કાટકોણથી મોટો. 90 અંશનો ખૂણો, 90 અંશનો તો એક જ ખૂણો હોય. કાટકોણ હોય એનું માપ ફક્ત અને ફક્ત 90 અંશ હોય છે. એટલે 90 અંશ હોય એટલે આંખો મીચીને તમારે કાટકોણ પર ખડું કરવાનું. આ પ્રમાણે ખૂણો આપેલો હોય તો જુઓ તમને ખ્યાલ આવશે કે આ ખૂણાનું માપ 90 અંશ કરતા કેવું છે બેટા? વધારે છે. એટલે એનો અર્થ એવો કે આ ગુરુકોણ છે. આ ખૂણો જુઓ, આનું માપ 90 અંશ કરતા કેવું છે? નાનું છે. એટલે આને કહેવાય લઘુકોણ. આ એક વાત પુનરાવર્તન રૂપે. બરાબર? આ લિંક તમને બહુ સારી મોકલેલી છે, પરંતુ આ આવતીકાલના પેપરનું પુનરાવર્તન છે. અમુક પ્રશ્ન હું તમને પૂછું. માની લો કે ભાઈ 95 અંશના ખૂણામાંથી 95 ડિગ્રી 95 અંશના ખૂણામાંથી ઓછામાં ઓછા કેટલા ડિગ્રી બાદ કરીએ તો તે લઘુકોણ બની જાય? સૌથી પહેલા 95 અંશ 95 અંશનો ખૂણો એટલે આપણને ખબર છે 90 કરતા મોટો છે, એટલે એને કહેવાશે ગુરુકોણ અથવા કાટકોણથી મોટો છે. કેટલો મોટો છે? 90 થી 91, 92, 93, 94 ને 5 ડિગ્રી વધારે મોટો છે. બરાબર? એટલે 95 અંશનો ખૂણો કયો છે? ગુરુકોણ છે. આ 95 અંશમાંથી તમે કેટલા બાદ કરી નાખો તો એ લઘુકોણ બની જાય. બરાબર? લઘુકોણ માટે શરત છે. લઘુકોણના ખૂણાનું માપ કેટલું હોય? ઓછામાં ઓછું 1 અંશ ને વધુમાં વધુ 89 અંશ. ઓછામાં ઓછા 1 અંશ અને વધુમાં વધુ 89 અંશ. બરાબર? આ લઘુકોણ માટેની શરત છે. લઘુકોણ કોને કહેવાય? તો કે જેનું માપ ઓછામાં ઓછું 1 અંશ હોય ને વધુમાં વધુ 89. હવે 95 અંશના ખૂણાને લઘુકોણ બનાવવા માટે શું કરવું પડશે? તો કે 89 અંશનો હોવો જોઈએ. તો 95 અંશના ખૂણાને 89 અંશનો બનાવવા માટે કેટલા બાદ કરવા પડશે? તો જુઓ, 95 અંશ અથવા 95 ડિગ્રી ઓછા 89 ડિગ્રી. 5 માંથી 9 ન જાય, દશક લો. અહીંયા 8, અહીંયા 15. 15 માંથી 9 જાય તો 6, 8 માંથી 8 જાય તો 0. બરાબર? એનો અર્થ એવો કે 95 અંશના ખૂણામાંથી 6 અંશ અથવા 95 ડિગ્રીમાંથી 6 ડિગ્રી બાદ કરી નાખો તો એ ખૂણો બની જશે લઘુકોણ. આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય. બીજો પ્રશ્ન હું તમને મોઢે પૂછું છું કે લઘુકોણનું માપ ક્યાંથી ક્યાં સુધીનું હોય છે? પ્રશ્ન પૂછાય. આ આપણે લખેલું છે કે લઘુકોણનું માપ ઓછામાં ઓછા 1 અંશથી વધુમાં વધુ 89 અંશનું હોય છે. બરાબર? 90 અંશના ખૂણાને કયો ખૂણો કહેવામાં આવે? તો કે 90 અંશના ખૂણાને કાટકોણ કહેવામાં આવે છે. ગુરુકોણ એટલે શું? જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે હોય તેને કહેવામાં આવે છે ગુરુકોણ. હવે ખૂણો કઈ રીતે દોરવો એ તમને એક સમજ આપી દો. ખૂણો તમારી કંપાસ પેટીમાંથી 2 સાધનોની જરૂર પડે. એક ફૂટપટ્ટી અને બીજું એક સાધન બતાવું તમને. જુઓ, માની લો કે આપણે ખૂણો A B C બરાબર 40 ડિગ્રી દોરવો છે. 40 ડિગ્રીનો ખૂણો દોરવા માટે સૌથી પહેલા પાયાનું એક કિરણ દોરવાનું. જો બોર્ડ પર જુઓ બેટા બધા. બોર્ડ પર જુઓ. આ પાયાનું કિરણ દોર્યું. બરાબર? જુઓ. ત્યાર પછી તમારે કંપાસ બોક્સમાંથી એક સાધન લેવાનું, આવું જે અર્ધગોળ જેવું છે.
આને કહેવામાં આવે છે કોણ માપક. શું કહેવામાં આવે છે? કોણ માપક. આને જુઓ અંગ્રેજી કયા મૂળાક્ષર જેવું છે તમને ખ્યાલ આવશે બેટા? કોણ માપકનો આકાર કેવો છે? અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ ડી જેવો. ડી ફોર ડોલ. ડોલ મીન્સ ઢીંગલી. આ કોણ માપકનો આકાર અંગ્રેજી કેપિટલ મૂળાક્ષર અથવા કેપિટલ લેટર ડી ફોર ડોલ અથવા ડોગ ડી જેવો છે. બરાબર? આ કોણ માપકને મૂકવાનું એની વચ્ચે જો અહીંયા બરોબર વચ્ચે અહીંયા મૂકવાનું આપણે. આ મૂક્યું. ત્યારબાદ બેટા જુઓ આ તમારા કોણ માપકની ઉપર બે પ્રકારના અંકો લખેલા છે. અહીંયા જીરોની લાઈન નીચે છે, જ્યારે ડાબી બાજુ જીરોની લાઈન ઉપર છે. એ હું તમને સમજાવું છું કેમ બંને બાજુ જીરો ને. કારણ કે ખૂણા બંને બાજુથી દોડી શકાય. માની લો કે આપણે જમણી તરફથી દોડીએ તો નીચેની લાઈન થી શરૂ કરવાનું બેટા. બરાબર? જુઓ અહીંયા 0, 10, 20, 30 અને 40. તો 40 ની ઉપર આપણે એક ટપકું કરી દો. થઈ ગયું? હવે જુઓ ફૂટપટ્ટીની માપથી આ ટપકું દોડી દઈએ, આપણે જોડી દઈએ. જુઓ આ જોડ્યું. જુઓ અહીંયા એરોની નિશાની કરી દો. આ બની ગયો આપણો માગેલો ખૂણો. કયો? 40°. એને નામ આપી દો. ઉપર A, અહીંયા નામ આપો B ને અહીંયા નામ આપો C. આ ખૂણો દોડાઈ ગયો. આને કહેવાય 40° નો ખૂણો. બરાબર? બીજો આપણે માની લો કે ખૂણો ABC બરાબર 120°. જો દોડીએ ફરીથી 120° નો ખૂણો દોરવા માટે ફરીથી જોઈ લો. કિરણ આઉટ દોડવાનું. જો અહીંયા મૂકો. આ 120° દોડીએ. જુઓ 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110 અને 120. અહીંયા જુઓ 120 ની ઉપર ટપકું કર્યું. હવે આપણે એને જોડી દો આ પ્રમાણે. આ બની ગયો બેટા ગુણકોણ 120°. ખૂણો આ પ્રમાણે દોરવામાં આવે. બરાબર? આ જમણી તરફ દોર્યા આપણે ખૂણા. એ પ્રમાણે ડાબી તરફ પણ દોડી શકાય. બતાવું તમને. આપણે એક ખૂણો દોડીએ ડાબી તરફ, કાટકોણ દોડીએ ડાબી તરફ. જુઓ બધા બોર્ડ પર. બરાબર? ચાલો જો મેં આ કિરણ આ તરફ દોડેલું છે. હવે મારે કાટકોણ દોડવો છે તો આપણે મૂકીશું અહીંયા આ પ્રમાણે. ચાલો કાટકોણ ને આપણે બીજો માપ લે. ખૂણો ABC 120°. ડાબી તરફ દોરવો છે તો જો અહીંયા મૂકો. બરાબર? હવે ગણો. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120. આ થઈ ગયો. જો જો 120°. આ ડાબી તરફ. આનું મોઢું ડાબી તરફ ખુલે છે, પેલાનું મોઢું જમણી તરફ ખુલે. એટલે બંને તરફ ખૂણાઓ દોડી શકાય. બરાબર છે? તો આને કે ખૂણા આ પ્રમાણે દોડી શકાય બેટા. લિંકમાં તમને બધું સરસ શીખવેલું જ છે. તો ધોરણ 5 ના અને અના વિદ્યાર્થી મિત્રો મોડેલ પ્રાથમિક શાળાના આવતીકાલે તારીખ 30/9/2020 ના રોજ આપણી એકમ કસોટી 2 ગણિત વિષયની રાખવામાં આવેલી છે 20 ગુણની. ફરીથી એક વાર કહેવું, કેરીના વ્યવહારુ દાખલા, ખૂણાઓ, ખૂણાઓના પ્રકાર, આકારો વિશે આવશે. જે 2 દિવસ મેં તમને ઓનલાઈન લેસનમાં સારી એવી સમજ આપેલી છે બેટા.
આમ છતાં પણ તમને સમજ ન પડે તો તમે મને પૂછી શકો છો મારા પોતાના પર્સનલ નંબર ઉપરથી. આવતીકાલે સરસ અને સુંદર રીતે પ્રશ્નપત્ર લખજો. પ્રશ્નપત્રની ઉપર નામ, નંબર, ધોરણ, વિષય, તારીખ, વિષય શિક્ષકનું નામ અવશ્ય લખવું. સુંદર અક્ષરે લખજો. પીડીએફ પણ મોકલવામાં આવશે અને સાદી પ્રિન્ટ પણ મોકલવામાં આવશે. તમારે મોબાઈલમાંથી પીડીએફમાંથી પ્રિન્ટ કાઢીને એમાં લખવો એ પણ લખી શકો છો. પરંતુ વ્યવહારુ દાખલાઓ કેરીના અને પ્રશ્નોના જવાબ તમારે અલગ પેજની અંદર સુંદર અક્ષરે ગણવાના અને લખવાના. પ્રશ્નો એક લીટી છોડીને લખવાનો, સારો લખવાનો, બરાબર સમજો સારી રીતે અને ખૂબ જ સારા ગુણ મેળવો એવી અભ્યર્થના સાથે આજનો આપણો આ લેસન હું પૂર્ણ કરું છું. ઓકે, બાય બાય, ખુદા હાફિઝ.